કરીએ તો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં આવી ગઈ છે। કાશ્મીરમાં હવે સૈન્ય જવાનો આતંકીઓના કાળ બનીને તેમને શોધી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હીમાં પણ સંરક્ષણ મંત્રાલયમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। સરહદે સેનાને હાઈ એલર્ટ મોડમાં મૂકી દેવાઈ છે। હવે ખેર નથી, આતંકીઓ બનશે કાળનો કોળિયો, આતંકીઓ પર ત્રાટકવા સેના તૈયાર। જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આતંકવાદીઓ હુમલો કરી જંગલ વિસ્તારમાં નાસી ગયા હતા અને સૈન્ય જવાનો અલગ અલગ ટુકડીઓ બનાવી જંગલમાં આતંકવાદીઓને શોધી રહ્યા છે। ત્યારે આ માટે આધુનિક ઉપકરણોની પણ મદદ લેવામાં આવી રહી છે। આતંકીઓ પર પ્રહાર, ઉરી સેક્ટરમાં 2 આતંકી ઠાર। બીજી તરફ પાકિસ્તાન તરફથી સરહદ પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યો। ઉરી સેક્ટરમાંથી કેટલાક આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જેમાં સૈનિકોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા। માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને અન્ય યુદ્ધ સંબંધિત વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં છે। તેઓએ તેના સૌથી શક્તિશાળી ધ્રુવ હેલિકોપ્ટરને શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ઉડાન ભરવાની મંજૂરી આપી છે। સૈન્ય અધિકારીઓના મતે આતંકવાદ સામેની કાર્યવાહીને વધુ ઝડપી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં HL ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ હેલિકોપ્ટરનું મુખ્ય કાર્ય જાસૂસી, સૈનિકો અને પુરવઠાનું પરિવહન અને કટોકટી તબીબી સેવાઓ પૂરી પાડવાનું છે। શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં આ હેલિકોપ્ટરની તૈનાતીથી આતંકવાદીઓ પર નજર રાખવામાં મદદ મળશે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ધ્રુવ હેલિકોપ્ટરના અદ્યતન સેન્સર અને નાઇટ વિઝન સાધનો તેને દિવસ અને રાત બંને સમયે કામગીરી હાથ ધરવામાં સક્ષમ બનાવે છે। આ હેલિકોપ્ટરનું રુદ્ર વેરિયન્ટ 20 મિલીમીટર તોપ, રોકેટ અને મિસાઇલોથી સજ્જ છે। આ હેલિકોપ્ટર સિયાચીન જેવા દુર્ગમ યુદ્ધ વિસ્તારોમાં પણ ખૂબ અસરકારક છે। અમિત શાહે સંભાળ્યો મોરચો, પીડિત પરિજનો સાથે કરી મુલાકાત। આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહલગામ જઈ જ્યાં હુમલો થયો હતો તે બેસરન હિલની મુલાકાત લીધી અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની વિગતો મેળવી। આ પહેલા અમિત શાહે પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી। આર્મી, એરફોર્સ અને નેવી હાઈ એલર્ટ, આતંકવાદીઓએ રચ્યું હતું હુમલાનું ષડયંત્ર, સૈનિકોની સામેલગીરીની આશંકા। પહલગામ હુમલા બાદ સેના, વાયુસેના અને નૌકાદળને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે। આતંકવાદીઓ લગભગ 40 મિનિટ સુધી હુમલાના સ્થળે હતા। એક ષડયંત્રના ભાગરૂપે હુમલાને અંજામ આપવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓના નાસી જવાનો માર્ગ પણ પહેલાથી નક્કી હતો। આતંકવાદીઓ પહેલા પીર પંજાલની ટેકરીઓ પર પહોંચ્યા અને પછી આગળ વધ્યા હતા। અહેવાલો પ્રમાણે કેટલાક સ્થાનિક લોકોએ પણ આતંકવાદીઓને મદદ કરી છે। તેમની પણ ભારતીય સેના દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।